નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 વિષય સામાન્ય જ્ઞાન ચેપ્ટર નંબર 4 ભારતના પ્રજાસત્તાક દિને અપાતા પુરસ્કારો એટલે કે એવોર્ડ્સ આપણે નેક્સ્ટ વિડીયો આના આગલા વિડીયોમાં આના વિશે અભ્યાસ કર્યો હતો. એમાં આપણે એક વિષય અભ્યાસ કર્યો હતો કે જે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે. આજે આપણે એને ફરીથી જોશું અને આગળ વધીશું. ચાલો પહેલેથી જોશે ભારત રત્ન, પહ વિભૂષણ, પહ ભૂષણ અને પહશ્રી ભારતના પ્રજાસત્તાક દિને અપાતા પુરસ્કારો એટલે કે એવોર્ડ્સ છે. આ પુરસ્કારો એટલે કે એવોર્ડ્સ ભારતના સરકાર દ્વારા ભારતની નામાંકિત વ્યક્તિઓને કલા, સાહિત્ય અને વિજ્ઞાન ક્ષેત્રે સિદ્ધિઓ માટે અને જાહેર સેવાના કદર રૂપે આપવામાં આવે છે. ચાલો આપણે જેમાં જાહેર સિદ્ધિ મેળવી એટલે કે જીત પ્રાપ્ત કરી, કંઈક નવું બનાવી, કંઈક નવું સ્થાપી, એમાંથી આપણે ભારતની સરકાર શું આપે છે? એવોર્ડ્સ આપે છે. તો એવોર્ડ્સના નામ શું છે? સૌથી મોટો ભારત રત્ન એવોર્ડ, પછી છે પહ વિભૂષણ અને પહ ભૂષણ અને પહશ્રી એ ભારતના પ્રજાસત્તાક દિને અપાતા એવોર્ડ્સ છે. આ બધા પુરસ્કારો એટલે કે એવોર્ડ્સમાં ભારત રત્ન સૌથી ઉચ્ચ કોટીનો રાષ્ટ્રીય પુરસ્કાર એવોર્ડ છે. ભારત રત્ન એવોર્ડ છે એ સૌથી ઉચ્ચ કોટીનો સૌથી સારો એવોર્ડ્સ છે. ભારત રત્ન પુરસ્કાર એટલે કે એવોર્ડ્સ પ્રાપ્ત કરનાર કેટલાક મહાનુભાવો વિશે ટૂંકમાં માહિતી નીચે આપેલી છે, જેનો આપણે અભ્યાસ કરવાનો છે. તો ચાલો હવે આપણે જેને ભણશું, આપણે જે બધા વિશે ભણશું એ બધાને ભારત રત્ન એવોર્ડ્સ મળેલો છે, સૌથી ઉચ્ચ કોટીનો એવોર્ડ્સ મળેલો છે. તો આપણે સૌથી પહેલાં એમાં ભણશું સરદાર વલ્લભભાઈ પટેલ. આ છે સરદાર વલ્લભભાઈ પટેલ છે. તેઓ સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન હતા. તેમણે ભારતના દેશી રાજ્યનું એકીકરણ કરી સ્વતંત્ર ભારતને એક અને અખંડ બનાવ્યું. તેઓ ભારતના લોખંડી પુરુષ તરીકે જાણીતા છે. સરદાર વલ્લભભાઈ ભારતમાં કઈ રીતે ઓળખાય છે? તો લોખંડી પુરુષના નામથી ઓળખાય છે. ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે. પછી છે બીજા નંબરનું ડૉક્ટર ભીમરાવ રામજી આંબેડકર. કયું છે બીજું? ડૉક્ટર ભીમરાવજી આંબેડકર. તેઓ અગ્રણ્ય સમાજ સુધારક હતા. તેમણે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો દ્વારા માટે કાર્ય કર્યું હતું. તેમણે ભારતના બંધારણના ઘડતરમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. તેઓ ભારતના બંધારણના શિલ્પી તરીકે ઓળખાય છે. આપણે એક આના વિશે ડૉક્ટર ભીમરાવ આંબેડકર વિશે એક સરસ મજાનો પાઠ ભણી ચૂક્યા છીએ. એના પાઠમાં આવતું કે બાળપણમાં તેમની માતાને ગુમાવી બેઠા હતા. પછી આપણા સમાજમાં એટલે કે આપણા દેશમાં દીકરીને દૂધ પીતી કરવી, આવા બધા ઘણા બધા નિયમો હતો. પતિની પાછળ સ્ત્રીને સતી થઈ જવું, આ બધાયના એને અને પછી પપ્પાની મિલકત હોય એમાં દીકરીનો પૂરો ભાગ, આ બધું કેણે અપાવ્યું હતું? આવા બધાય બંધારણ કેને કર્યું હતું? ડૉક્ટર ભીમરાવજી આંબેડકરે. એને સમાજમાં ઘણો બધો સુધારો કર્યો. આવો બધો સુધારો કે દીકરીને દૂધ પીતી ન કરવી, દીકરીને પપ્પાની મિલકતમાં ભાગ આપો, આ બધું કેણે કર્યું? એને સરસ મજાનું એવું બંધારણ કર્યું, આખો સમાજને સુધાર્યો. કેને? ડૉક્ટર ભીમરાવજી આંબેડકરે. હવે પછી આપણે ભણીશું ડૉક્ટર ઘોડકેશવ કર્વ. તેઓ પ્રથમ પંક્તિના શિક્ષણશાસ્ત્રી અને સમાજ સુધારક. તેઓ વિધવા પુલગ્નના હિમાયતી હતા. વિધવા વિવાહ સમિતિની રચના તેમજ અનાથ બાલિકા આશ્રમની સમાજની સ્થાપના કરી હતી. તેમણે NSNDT મહિલા યુનિવર્સિટીની સ્થાપના કરી હતી. ચાલો શું કીધું? તો કે વિધવા પુનઃલગ્ન. કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામ્યો હોય તો એ સ્ત્રીની જો ઉંમર નાની હોય તો એને બીજા લગ્ન એટલે કે પુનઃલગ્ન કરી શકે. એવું એને બંધારણ કર્યું. તેમણે વિધવા વિવાહ સમિતિની રચના કરી અને વિધવા હોય એના ફરીથી વિવાહ કરવાની એવી સમિતિ કરી. અનાથ બાલિકા આશ્રમ, અનાથ બાળકો માટે શું કર્યું? અનાથ આશ્રમ સ્થાપ્યો. અને SNDT મહિલા યુનિવર્સિટી એટલે કે એનું નામ છે શ્રીમતી નાથીબાઈ દામોદર થોકસી. શ્રીમતી નાથીબાઈ દામોદર થોકસી.
શું નામ છે? SNDT મહિલા યુનિવર્સિટી. તો SNDTનું પૂરું નામ શું છે? શ્રીમતી નાથીબાઈ દામોદર થોકસી એનું પૂરું નામ છે. તો ચાલો એને શું કર્યું? તો વિધવાના પુનઃલગ્ન માટે નિયમ કર્યો, વિધવા વિવાહ સમિતિની રચના કરી અને અનાથ બાલિકા આશ્રમ સમાજની સ્થાપના કરી અને એને મહિલા યુનિવર્સિટી કરી. એમાં છે SNDT મહિલા યુનિવર્સિટી. SNDTનું પૂરું નામ છે શ્રીમતી નાથીબાઈ દામોદર થોકસી. ચાલો એના પછી છે ડૉક્ટર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા. કોણ છે? ડૉક્ટર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા. તેઓ એક પ્રખ્યાત નામ સિવિલ એન્જિનિયર એટલે કે ઇજનેર, સારા વહીવટદાર તથા મહાન દેશભક્ત હતા. કૃષ્ણસાગર ડેમ એટલે કે ડેમ છે એનું બંધારણ તેમના ઇજનેરી કાર્યનું જીવલેન્ટ ઉદાહરણ છે. તેમને મૈસૂર બેંગલુરુમાં ઇજનેરી કોલેજ તથા મૈસૂર યુનિવર્સિટીની સ્થાપના કરી અને મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. તો ચાલો એ પહેલાં તો શું હતા? એક ખ્યાતનામ એટલે કે ઓળખાય એવા સિવિલ એન્જિનિયર હતા મોટા, પછી સારા વહીવટીદાર હતા, મહાન દેશભક્ત હતા, કૃષ્ણસાગર ડેમ બંધાવ્યો એટલે બંધ રહ્યું એનું ઇજનેરી કાર્ય એટલે કે એને બાંધવાનું એન્જિનિયરિંગ કામ એને કર્યું. એ એક જીવલંત ઉદાહરણ છે સારામાં સારું. તેમણે જો એનું નામ શું છે? મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા. તેથી તેને મૈસૂર બેંગલુરુ ઇજનેરીમાં કોલેજ તથા મૈસૂર યુનિવર્સિટીની સ્થાપનામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. પછી એના પછી જોશું આપણે. એના પછી છે ખાન અબ્દુલ ગફ્ફાર ખાન. તેઓ સરહદના ગાંધી તરીકે ઓળખાયા. તેઓ ભારતની વાયવ્ય સરહદે આવેલા વાયવ્ય સરહદના પ્રાંતના વતની હતા. તેમણે હિન્દુ મુસ્લિમ એકતા માટે મહત્ત્વનું કાર્ય કર્યું હતું. તેમણે ભારતના ભાગલાનો વિરોધ કર્યો હતો. ચાલો તો પહેલાં તેઓ સરહદના ગાંધી તરીકે ઓળખાતા. તેઓ ભારતની વાયવ્ય સરહદે આવેલા વાયવ્ય સરહદ પ્રાંતના વતની હતા. એ ત્યાંના હતા. ક્યાંના? તો ભારતીય વાયવ્ય સરહદે આવેલા વાયવ્ય સરહદના પ્રાંતના વતની હતા. તેમણે હિન્દુ મુસ્લિમ એકતા માટેનું મહત્ત્વનું કાર્ય કર્યું હતું. હિન્દુ અને મુસ્લિમને એક કર્યા હતા. ભારતના ભાગલાનો વિરોધ કર્યો હતો. ભારતના ભાગ ન પાડવામાં એનો વિરોધ કર્યો હતો. તેઓ ખુદાઈ ખિદમતગાર સંસ્થાના સ્થાપક હતા. તેઓ પાકિસ્તાની હોવા છતાં તેમણે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. એ કેવા છે? પાકિસ્તાની છે. હિન્દુ મુસ્લિમને એક કર્યા, પાકિસ્તાની છે તો પણ છતાં એને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો. આપણા દેશના નામનો ઉચ્ચ કોટીનો સૌથી સારો એવોર્ડ આપવામાં આવ્યો. જેમને ખુદાઈ ખિદમતગાર સંસ્થાની સ્થાપના કરી અને પાકિસ્તાની હોવા છતાં પણ એને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. એને શું કર્યું? તો તેમણે ભારતના ભાગલાનો વિરોધ કર્યા અને હિન્દુ મુસ્લિમ એકતા માટે મહત્ત્વનું કાર્ય કર્યું હતું. ચાલો એના પછી છે ડૉક્ટર નેલ્સન મંડેલા. શું? ડૉક્ટર નેલ્સન મંડેલા. તેઓ દક્ષિણ આફ્રિકન કોંગ્રેસના પ્રમુખ હતા. તેમણે દક્ષિણ આફ્રિકાની લઘુમતી ગોરી સરકારના શાસનમાંથી લોકોને સ્વતંત્ર કરવા માટે ભગીરથ પ્રયત્ન કર્યા હતા. તેમણે દક્ષિણ આફ્રિકાની એક જેલમાં સતત 27 વર્ષ સુધી જેલવાસ ભોગવ્યો હતો. ભારત સરકારે તેમને ભારત રત્ન એવોર્ડ આપી સન્માનિત કર્યા હતા. સતત 27 વર્ષ પૂરેપૂરા 27 વર્ષ જેલમાં રહ્યા હતા. એને જેલવાસ ભોગવ્યો હતો. તેઓ દક્ષિણ આફ્રિકન કોંગ્રેસના પ્રમુખ હતા. દક્ષિણ આફ્રિકાની લઘુમતી ગોરી સરકારના શાસનમાં લોકોને સ્વતંત્ર કરવા માટે ભગીરથ પ્રયાસ કર્યો અને સતત 27 વર્ષ સુધી જેલમાં રહ્યા હતા. તેથી તેને ભારત રત્ન એવોર્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. પછી છે મૌલાના અબુલ કલામ આઝાદ. શું છે? મૌલાના અબ્દુલ કલામ આઝાદ. તેઓ ઉત્તમ દેશભક્ત, લેખક, કવિ અને ઉચ્ચ ધાર્મિક જ્ઞાન ધરાવતા હતા. ચાલો મૌલાના અબુલ કલામ આઝાદ તેઓ એક સારા ઉત્તમ એટલે કે દેશભક્ત હતા, લેખક હતા, કવિ, ઉચ્ચ ધાર્મિક જ્ઞાન ધરાવતા હતા. તેમણે હિન્દુ મુસ્લિમ એકતા માટે અને બ્રિટિશ શાસનમાં ભારતને મુક્ત કરવા ઘણું કાર્ય કર્યું હતું. એને પણ શું કર્યા? હિન્દુ મુસ્લિમને એકતા અને બ્રિટિશ શાસનમાં ભારતને મુક્ત કરવા માટે ઘણું બધું કાર્ય કર્યું હતું.
એના પછી છે શ્રી જહાંગીર રતનજી દાદાભાઈ તાતા. આપણે એને JRD તાતા તરીકે ઓળખીએ છીએ. એનું ટૂંકું નામ છે JRD તાતા. શ્રી જહાંગીર રતનજી દાદાભાઈ તાતા. તેઓ ભારતના મહાન ઉદ્યોગપતિ અને તાતા જૂથ કંપનીઓના પ્રમુખ હતા. તેઓ ભારત વિમાન ઉડ્ડયનના પિતા તરીકે ગણાય છે. વિમાનના ઉડ્ડયનના પિતા તરીકે ગણાય છે. કેવા? વિમાનના ઉડ્ડયનના પિતા તરીકે ગણાય છે. ભારતના ઔદ્યોગિક ક્ષેત્રે અને વિમાનની ઉડ્ડયન ક્ષેત્રે તેમણે આપેલા વિશિષ્ટ યોગદાન બદલ તેમને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. પછી છે સત્યજીત રે. તેઓ ભારતના અગ્રણીય અને ફિલ્મ નિર્માતા હતા. તેમણે ઈસવીસન 1992માં ઓસ્કાર એવોર્ડ મળ્યો હતો. સિનેમા ક્ષેત્રે ખ્યાતનામ સિદ્ધિઓ પ્રાપ્ત કરવા બદલ તેમને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવ્યો હતો. ચાલો એને સિનેમા ક્ષેત્રે એટલે કે પિક્ચર ક્ષેત્રે એને એવોર્ડ આપવામાં આવ્યો હતો. એમને ઓસ્કાર એવોર્ડ તો મળ્યો હતો 1992માં. પછી તેને ભારત રત્ન એવોર્ડ આપી અને સન્માનિત કરવામાં આવ્યા હતા. પછી છે ડૉક્ટર પાંડુરંગ વામન કાણે. તેઓ કાયદા અને સંસ્કૃતિના પ્રખર પંડિત અને મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. તેઓ હિસ્ટ્રી ઓફ ધર્મશાસ્ત્ર લેખક છે. તે હિસ્ટ્રી ઓફ ધર્મશાસ્ત્રના લેખક છે. ડૉક્ટર પાંડુરંગ વામન કાણે. તેઓ કાયદા અને સંસ્કૃતના પ્રખર અને મુંબઈ યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર હતા. તેઓ હિસ્ટ્રી ઓફ ધર્મશાસ્ત્રના લેખક છે. પછી જો ડૉક્ટર ચંદ્રશેખર વેંકટન રામન. તેઓ એક મહાન વૈજ્ઞાનિક હતા. તેઓ રામન અસરની શોધ કરવા બદલ નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ મેળવનાર તેઓ પ્રથમ એશિયન વિદ્વાન હતા. તેમણે આપણા દેશમાં વિજ્ઞાન વિકાસ માટે ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સ અને રામન રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના કરી હતી. ચાલો, ડૉક્ટર ચંદ્રશેખર વેંકટન રામન. તેઓ એક મહાન વૈજ્ઞાનિક હતા. તેને રામન અસરની શોધ કરવા બદલ નોબેલ પ્રાઇઝ મળ્યું હતું. વિજ્ઞાન ક્ષેત્રે નોબેલ પ્રાઇઝ મેળવનાર તેઓ પ્રથમ એશિયન વિદ્વાન હતા. તેમણે આપણા દેશમાં વિજ્ઞાન વિકાસ માટે ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સ રામન રિસર્ચની શોધ કરી હતી. પછી જો એની નીચે તમને સ્વાધ્યાય આપેલું છે, તો આપણે વ્યવસ્થિત રીતે આગળ ભણ્યા એ પ્રમાણે આપણે સ્વાધ્યાયમાં પ્રશ્નના જવાબ આપીશું. ભારતના બંધારણના શિલ્પી તરીકે કોણ ઓળખાય છે? તો ડૉક્ટર BR આંબેડકર. ડૉક્ટર ભીમરાવ આંબેડકર ભારતના બંધારણના શિલ્પી તરીકે ઓળખાય છે. તો આ બોક્સમાં સરસ મજાનું લખશે બી. ચાલો, ભારતીય વિમાન ઉડ્ડયનના પિતા તરીકે કોણ ગણાય છે? તો ચાલો અત્યારે જ આપણે જોયું JRD તાતા ભારતના ઉડ્ડયનના પિતા તરીકે ઓળખાય છે. કોણ આવશે? ડી, JRD તાતા. પછી 3, ખુદાઈ ખિદમતગાર સંસ્થાના સ્થાપક કોણ હતા? તો એ તો પાકિસ્તાની હતા. તો પણ એને આપણે ભારત રત્ન એવોર્ડ આપી અને સન્માનિત કર્યા હતા. હિન્દુ મુસ્લિમને એક કરવામાં એને ઘણું બધું યોગદાન આપ્યું હતું. તો એમાં આવશે ખાન અબ્દુલ ગફાર ખાન. પછી છે ભારત રત્ન પુરસ્કાર એવોર્ડ મેળવનાર ઇજનેર. ચાલો, એ ભારત રત્ન એવોર્ડ એટલે કે પુરસ્કાર મેળવનાર ઇજનેર એટલે કે એન્જિનિયર એ કોણ હતા? અને એની કયો નિયમ સરસ પુલ બંધાયો હોય એ જીવલંત ઉદાહરણ છે. તો સી વિશ્વેશ્વરૈયા. એના પછી જોશે ભારત રત્ન પુરસ્કાર એટલે કે એવોર્ડથી સન્માનિત થયેલ ફિલ્મ નિર્માતા. ચાલો, પિક્ચરમાં એમાં બધે કોણ થયું હતું નિર્માણિત? તો સત્યજીત રે. પછી છે ભારત રત્ન પુરસ્કાર એટલે કે એવોર્ડ મેળવનાર બિન એશિયન વ્યક્તિ. કોણ છે બિન એશિયન વ્યક્તિ? તો આવશે ડૉક્ટર નેલ્સન મંડેલા. કોણ આવશે? ડૉક્ટર નેલ્સન મંડેલા. પછી છે 7મા નંબરનું એક ઉત્તમ દેશભક્ત, લેખક, કવિ અને ઉચ્ચ ધાર્મિક જ્ઞાન ધરાવનાર ખાલી જગ્યા ભારત રત્ન એવોર્ડથી સન્માનિત થયા હતા.
તો કોણ હતા? મૌલાના અબુલ કલામ આઝાદી લેખક હતા અને કોણ? કવિ. પછી 8મા નંબરનું ભારત રત્ન પુરસ્કાર એવોર્ડ મેળવનાર કાયદા અને સંસ્કૃત ભાષાના પ્રખર પંડિત તરીકે તો ડૉક્ટર પાંડુરંગ વામન કાણે. અહીંયા આવશે ડી. ચાલો એના પછી છે પ્રશ્ન નંબર 2. નીચે આપેલા પ્રશ્નના ઉત્તર માટે 1-2 શબ્દમાં લખો. ઇન્ડિયન એકેડમી ઓફ સાયન્સના સ્થાપક કોણ હતા? ડૉક્ટર ચંદ્રશેખર વેંકટન રામન. ડૉક્ટર ચંદ્રશેખર વેંકટન રામન. કોણ આવશે? ડૉક્ટર ચંદ્રશેખર વેંકટન રામન. પછી છે SNDT મહિલા યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી હતી? ડૉક્ટર ઘોડોકેશવ કર્વ. ડૉક્ટર ઘોડોકેશવ કર્વ. પછી છે 3જા નંબરનું સ્વતંત્ર ભારતના પ્રથમ નાયબ વડાપ્રધાન અને ગૃહપ્રધાન કોણ હતા? તો સરદાર વલ્લભભાઈ પટેલ, એટલે કે લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે. ચાલો એના પછી અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિના લોકો ઉદ્ધાર માટે કાર્ય કરનાર સમાજ સુધારક કોણ હતા? ચાલો સમાજ સુધારક કોણ હતા? ડૉક્ટર ભીમરાવજી આંબેડકર. એને સમાજ સુધારક તરીકે ઓળખવામાં આવે છે. પછી કૃષ્ણરાજ સાગર ડેમ એટલે કે બંધ કોના ઇજનેર કાર્યનું જીવંત ઉદાહરણ છે? ડૉક્ટર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા. ડૉક્ટર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા. ડૉક્ટર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા. પછી છે 6ઠા નંબરનું સરદારના ગાંધી તરીકે કોણ ઓળખાય છે? તો ખાન અબ્દુલ ગફ્ફાર ખાન. સરહદના ગાંધી તરીકે ઓળખાય છે. પછી છે હિસ્ટ્રી ઓફ ધર્મશાસ્ત્રના લેખક કોણ થયા? હિસ્ટ્રી ઓફ ધર્મશાસ્ત્રના લેખક કોણ થયા? ડૉક્ટર પાંડુરંગ વામન કાણે. પછી છે વિવાહ સમિતિની રચના કોણે કરી હતી? ડૉક્ટર ઘોડોકેશવ કર્વ. ડૉક્ટર ઘોડોકેશવ કર્વએ. તો ચાલો આપણે અહીંયા ચેપ્ટર 4 સ્વાધ્યાય અહીંયા પૂર્ણ કર્યું. સામે હજી આપણે એક પ્રશ્ન આપેલો છે એ આપણે નેક્સ્ટ વિડીયોમાં સમજીશું. તો તમારે હોમવર્કમાં પેજ નંબર 8 પર પ્રશ્ન 1 અને 2 વ્યવસ્થિત અક્ષરે લખવાના રહેશે.